નામ મનીષાબેન ભીખુભાઈ ખાતરા છે. હું અહીં રાજકોટમાં રહું છું અને મને 3-4 મહિના પહેલાં મને દુખાવો કમરનો હતો. એટલે સામાન્ય મને એમ કે ચિકનગુનિયાનો દુખાવો હશે. પછી ડૉક્ટર સાહેબને બતાવ્યું પણ કીધું રિપોર્ટ બધા કરાવ્યા. પછી અમે નિધિ કુમાર પટેલ સાહેબ પાસે આવ્યા. એટલે એમણે બધા ફોટા પાડ્યા અને MRI બધું કરાવવાનું કીધું. એટલે એમાં જોયું તો મણકા થોડા ખસતા હતા અને ઊભી રહું તો મને થોડા ટાઈમમાં પાછું બેસી જવું પડતું. 5 મિનિટ ઊભી રહું, બેસી જવું, થોડુંક ચાલું 5-10 મિનિટ એટલે પછી દુખાવો થાય, સખત દુખાવો થાય. એટલે પહેલાં તો એવું હતું કે સાયટિકા છે, પણ ખરેખર એવું નહોતું. મણકા મારા ખસતા હતા, એને લીધે નસ દબાતી હતી. પછી ડૉક્ટર સાહેબે એમ કીધું કે હવે તો ઓપરેશન એનું કરવું પડશે. તો પ્રથમ તો મને બહુ ડર લાગ્યો, ઓપરેશન નામ પડ્યું ત્યાં. પણ પછી ડૉક્ટર સાહેબે કીધું કે હવે તો પેલા એન્ડોસ્કોપિક પદ્ધતિથી ને દૂરબીનથી ઓપરેશન કરે છે એટલે વાંધો નહીં આવે બહુ. એટલે પછી ગયા અઠવાડિયે મેં અહીંયા શિવ હોસ્પિટલમાં નિધિકુમાર પટેલ સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું, જેને મને ઘણો ફાયદો છે. અને અત્યારે મને અઠવાડિયામાં મને ઘણી રિકવરી છે. હું ઘણું ચાલી પણ શકું છું, બેસી પણ શકું છું, મને કોઈ જ જાતનો દુખાવો નથી, ઊભી પણ રહી શકું છું અને ઘણી રિકવરી છે. હા, સીડી પણ દાદરો પણ ચડ ઉતર થાય છે મારાથી, એ ચડી શકું છું. પહેલાં મને એનાથી દુખાવો થતો હતો, ખેંચાતી હતી નસ અને દુખાવો બહુ થતો હતો. પણ હવે દાદરો પણ મારાથી ચડાય છે. એટલે મને ઘણો ફાયદો છે ઓપરેશનથી. અને જે ડર હતો મનમાં એ બધો નીકળી ગયો મને ઓપરેશનથી, શું થશે શું નહીં. અને ઘણી જ રિકવરી સારી છે અઠવાડિયામાં. થેન્ક યુ.